જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વાત કરવાની છે સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમની, પણ એનાથી પહેલાં આપણે વાત કરી દઈએ કે 27 તારીખથી 31 તારીખ સુધીનો જે સમય છે તેની અંદર આપણે યુટ્યુબમાં એક આછકલી ઝલક આપેલી હતી, પણ વોટ્સએપ ગ્રુપની અંદર પણ તેના વિશેની માહિતી આપી દીધેલી છે। હવે વાત કરવાની છે તેનાથી પછીના દિવસોની, અને ખાસ કે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે તમારો વિડીયો કેમ નથી આવતો અથવા ઝડપથી બનાવો, થોડા આવડો ટાઈમ વધારે લ્યો છો। મિત્રો, હું અત્યારે ટાઈમ લઈ રહ્યો છું, પણ તમે એમ સમજો કે તમારા માટે સમય બચાવી રહ્યો છું। એક સમય આવવાનો છે સપ્ટેમ્બર મહિનાની અંદર કે મારે 2:30-3 વાગ્યા સુધી રાતે ફોન ચાલુ રહેવાના છે, અને ઘણા બધા લોકો એ સમયે મેસેજ કે કોલ કરવાના છે। એટલા માટે હું અત્યારે મારા કામની અંદર થોડું વધારે ધ્યાન આપી રહ્યો છું, અને અત્યારે હું સમય થોડો વધારે લઈ રહ્યો છું, તો એ તમારો સમય બચાવી રહ્યો છું, તમારા માટે સમય બચાવી રહ્યો છું એમ સમજી થોડી ધીરજ ધારણ કરી અને તમે તમારા આયોજન કરતા રહેજો। હું આજે સપ્ટેમ્બર મહિનાનો કાર્યક્રમ આપી દેવાનો છું, જેથી કરીને તમને એક આસાન થઈ જાય આયોજન કઈ રીતના તમારું બનાવવાનું, કારણ કે માંડવીની મગફળીની સિઝન પડશે એટલે તકલીફ પૂરી થવાની છે, અને સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ ખૂબ સારા રહેવાના છે। સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદમાં કોઈ ઘટ નહીં રહે। ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છના જે ભાગો બાકી છે તેની અંદર, ઉત્તર ગુજરાતની અંદર વરસાદ અત્યારે ચાલુ છે, એવું મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સતત ચાલુ છે, અને એ વિસ્તારોની અંદર અત્યારે લગભગ 100% એના સિઝનનો અત્યાર સુધીનો વરસાદ થયો એવી એવરેજમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હાલી રહ્યું છે। આપણે જે અપડેટ આપી છે 27થી 31 તારીખની, એની વાત પહેલાં કરી લઈએ તો 27થી 31 તારીખ દરમિયાન ગુજરાત રિજિયનની અંદર વરસાદ ચાલુ રહેશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આમાં આંશિક વરાપ જ છે, બાકી જે ભાગ છે દક્ષિણ સૌરાષ્ટ્ર તેની અંદર ઝલક જોવા મળશે। ગઈકાલે તળાજા વિસ્તારથી એક સમાચાર હતા વરસાદના, આજે પણ ખાંભા વિસ્તારથી મેસેજ મળી રહ્યા છે વરસાદના, અને આવતીકાલે પણ તેની અંદર વધારો થશે, અને દિવસે દિવસે થોડો વધારો વિસ્તાર બાબતે થતો રહેશે। હવે વાત કરવાની છે તેનાથી પછીના દિવસોની, કારણ કે તેની અંદર અપડેટમાં કહેલું છે કે 1 તારીખથી વરસાદના વિસ્તારો અને પ્રમાણમાં વધારો થશે। તો મિત્રો, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વરસાદની એક ઝલક સારામાં સારી જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રનો ભાગ પણ છે, કચ્છના વિસ્તારો પણ છે, અને સમગ્ર ગુજરાત રિજિયન છે। તો એક સારો એક રાઉન્ડ આવે છે 3 તારીખથી 7 તારીખ। આપણે આ જે કાર્યક્રમ આપી રહ્યા છીએ તે નિલેશભાઈ વાલાણીનો કાર્યક્રમ છે, અને તે સત્યની નજીક હોય એટલા માટે જ આપણે તે કાર્યક્રમનો ઉપયોગ કરી અને તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ। તો તે પ્રમાણે 3 થી 7 સપ્ટેમ્બરની અંદર એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે। સમગ્ર સૌરાષ્ટ્રની વાત પણ છે, સમગ્ર કચ્છની વાત પણ છે, અને ગુજરાત રિજિયન પણ સમગ્ર છે। આ 3 થી 7 તારીખ અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે, અને ફરીથી 10 તારીખ આસપાસ। હવે મિત્રો, 1-2 દિવસનો આગળ પાછળ આપણે કહીને આ કાર્યક્રમ હું આપું તો 7 તારીખ અને 10 તારીખ વચ્ચે 2 જ દિવસો વધે છે, એટલે આ સળંગ વરસાદનો રાઉન્ડ હોય એવું કહી શકાય, કારણ કે 1 દિવસ કે 2 દિવસની વરાપથી ખેડૂતનું કોઈ કામ થવાનું છે નહીં, એટલે આ વરસાદનો સળંગ રાઉન્ડ ચાલુ રહી શકે છે, અને 14-15 તારીખ સુધી વરસાદ ચાલુ રહી શકે છે। ફરીથી વાત કરીએ તો 18 તારીખ પછી એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે, ને આ સમય છે તે ખૂબ મુશ્કેલીનો સમય રહેવાનો છે ખેડૂતો માટે, કે જે વિસ્તારમાં વરસાદની શક્યતા હોય તે વિસ્તારના ખેડૂતો મગફળી ન ઉપાડે, અને જે વિસ્તારની અંદર વરાપની શક્યતા હોય એ વિસ્તારના ખેડૂતો ઉપાડે। ગયા વર્ષે મેં 3 વખત મગફળી ઉપડાવી હતી। ઓગસ્ટ મહિનાની અંદર ચાલુ વરસાદની સિઝનમાં પણ ધંધુકા વિસ્તારમાં મેં મગફળી ઉપડાવવાનું કહ્યું હતું કે તમે મગફળી ઉપાડી લો, તમને વાંધો નહીં આવે, 4 થી 5 દિવસની અંદર મગફળી સુકાઈ જશે અને નીકળી પણ જશે, ઘણી નીકળી ગઈ। ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ આ રીતના કાર્યક્રમ આપ્યા હતા, અને છેલ્લે મેં જે સમય આપ્યો હતો ને એ ઓક્ટોબર મહિનાની 10 તારીખ હતી। મારા ખ્યાલ પ્રમાણે હોય તો જે છેલ્લે મગફળી ઉપાડવાનો ટાઈમ હતો તે ઓક્ટોબર મહિનાની 10 તારીખનું મેં કીધું હતું। ત્યાર પછી તમામ મુશ્કેલીઓ રહેવાની હતી, તેમ છતાંય ઘણા બધા ખેડૂતોને મેં એ બાબતે સલાહ આપી કે તમે કરી શકો છો કામ 11 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી તમારા વિસ્તારમાં કંઈ વાંધો નહીં આવે, નીકળી જશે, જેમને ઉપડાવી હતી એમના માટે। તો આ રીતનો કાર્યક્રમ આપવા માટે રાતના 2, 2:30, 3 વાગી જતા હોય, અને એટલા માટે હું સમય બચાવી રહ્યો છું। ફરીથી જે સપ્ટેમ્બર મહિનાના વરસાદના રાઉન્ડની વાત કરી તો 18 તારીખથી 28 તારીખ આ 10 દિવસની અંદર ફરીથી એક સારો વરસાદ જોવા મળશે। એટલે સપ્ટેમ્બર મહિનાની અંદર 3 રાઉન્ડ દેખાઈ રહ્યા છે, 3 રાઉન્ડ મજબૂત દેખાઈ રહ્યા છે, કોઈ નબળા રાઉન્ડ નથી। વિસ્તાર અલગ અલગ દર વખતે રહી શકે છે, અને તે તમે ન્યૂઝમાં પણ જોશો કે એવા વરસાદ પડે છે સપ્ટેમ્બર મહિનાની અંદર। સપ્ટેમ્બરની અંદર પણ ખૂબ સારા વરસાદ જોવા મળશે। તો તમે સતત ચેનલમાં જોડાયેલા રહેજો। મોબાઈલ નંબર હું એટલા માટે જ તમને આપું છું કે અત્યારે જે સમય છે ને તેની અંદર ખાસ કોલ નહીં કરતા, બાકી મોડી રાત્રે તમે કોઈ પણ જાતનો ખચકાટ રાખ્યા વગર ફોન કરી શકો છો, પણ ખાસ તમારી સિઝન ચાલુ થવાની હોય ત્યારે ફોન કરો, અથવા 10-15 દિવસની
વાટ જોવા જેવી હોય કે અત્યારે 10-15 દિવસ પછી અમારી મગફળી ઉપડે છે તો તમે જરૂરથી ફોન કરો અથવા મેસેજ કરો. સૌથી સારામાં સારો રસ્તો એ છે કે તમે વોટ્સએપમાં મેસેજ કરી દો. મને જ્યારે પણ સમય મળશે ત્યારે હું તમને તમારા વિસ્તારમાં તમારા જે દિવસો છે આવનારા 20 કે 25 દિવસની અંદર તમારે મગફળી ઉપાડવાની હોય તો એ પણ દિવસોની સંપૂર્ણ માહિતી આપવાનો પૂરો પ્રયાસ કરશું. અત્યારે થોડો સમયની અંદર ખૂબ જ ટાઈટ ચાલી રહ્યું છે શેડ્યુલ, તો ખૂબ જ ઓછા વિડીયો આવે છે યુટ્યુબની અંદર, અને ખાસ યુટ્યુબની અંદર મારે બહુ લાંબા ગાળા માટે કામ કરવું હોય એવું લાગતું પણ નથી. એટલે હું વોટ્સએપની અંદર અને મારા પર્સનલ મેસેજની અંદર કે મારા ફોન નંબર એટલા માટે જ આપું છું જેથી કરીને તમે સીધા કનેક્ટ થઈ શકો અને તમારું કામ થઈ શકે. મારી આવક કદાચ ઓછી થવાની છે, એનાથી કંઈ $5 ઓછા આવશે તો કંઈ ફરક નથી પડવાનો, બરાબર. તો ભલે 5 ઓછા આવે પણ હું જેવો ફ્રી થઈશ સિઝનના કામમાંથી એટલે ત્યાર પછી હું રેગ્યુલર વિડીયો તમને આપવાનો પ્રયાસ કરીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.